गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોન રચના એમાં ખાસ કરીને આવર્તમાં ઇલેક્ટ્રોન રચના અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના છે એનો અભ્યાસ કરવો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ઇલેક્ટ્રોન રચના કોને કહીએ. ઇલેક્ટ્રોન રચના તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિતરણને ઇલેક્ટ્રોન રચના છે એ કહેવાય. પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિતરણને તેની ઇલેક્ટ્રોન રચના કહે છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિતરણને તેની ઇલેક્ટ્રોન રચના કહેવાય. એટલે આપણને ખબર છે પરમાણુમાં કેન્દ્ર છે, કેન્દ્ર પછી કક્ષા છે. એ ક્રમિક કક્ષાઓની અંદર કક્ષકો છે. તો કક્ષામાં કક્ષક છે. કઈ પ્રકારની કક્ષક છે? S પ્રકારની, P પ્રકારની, D પ્રકારની અને F પ્રકારની. તો એની અંદર ક્રમશઃ પરમાણુના પરમાણ્વિક ક્રમાંકને આધારે ઇલેક્ટ્રોન છે ગોઠવાય છે. ઇલેક્ટ્રોનનું વિતરણ થાય છે કે ભાઈ S કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, P કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન, D કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન કે F કક્ષકમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન છે સમાય. તો તત્વના પરમાણ્વિક ક્રમાંકને આધારે તેમાં રહેલી કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્વિક ક્રમાંક છે કહીએ છે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનનું જે વિતરણ થાય છે ક્રમશઃ S, P, D, F કક્ષકોની અંદર, એ વિતરણને આપણે ઇલેક્ટ્રોન રચના છે કહીએ છીએ. આપણે આવર્તની અંદર ઇલેક્ટ્રોન રચના છે એનો અભ્યાસ છે કરવો છે. તો આવર્તમાં ઇલેક્ટ્રોન રચના આવર્તમાં ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ એમાં ખાસ કરીને આવર્તનો ક્રમ. આપણને ખબર છે કે આડો છે એ આવર્ત છે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આડી જે હરોળ છે એ આવર્ત છે અને ઊભો સ્તંભ છે એને આપણે સમૂહ કહીએ છીએ. તો આડો આવર્ત એટલે કે પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત, એમ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 7 આવર્તો છે. એમાં આવર્તનો જે ક્રમ છે એ તત્વની જે સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા છે એના માટે મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય દર્શાવે છે. આવર્તનો ક્રમ, આવર્તનો ક્રમ, સંયોજકતા કક્ષા અથવા બાહ્યતમ કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય દર્શાવે છે.
મુખ્ય ક્વોન્ટમાંકને બદલે મુખ્ય શક્તિ સ્તર એવું આપણે લખીએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આવર્તનો ક્રમ સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય છે એ દર્શાવે છે. જેમ મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય વધતું જાય એમ આવર્તનો ક્રમ વધતો જાય, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો જેમ આવર્તનો ક્રમ વધતો જાય છે એમ મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય છે વધતું જાય. જેમ આવર્તનો ક્રમ વધતો જાય તેમ મુખ્ય ક્વોન્ટમાંક અથવા તો મુખ્ય શક્તિ સ્તર n નું મૂલ્ય વધતું જાય છે. જેમ કે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 આવર્તનો ક્રમ વધતો જાય એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એમ આવર્તનો ક્રમ છે એ વધતો જાય. આડો છે એ આવર્ત છે, એમાં મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય પણ વધતું જાય. પણ હંમેશા એક વાત ધ્યાનમાં લઈએ કે એક જ આવર્ત હોય તો એક જ આવર્તની અંદર મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય છે એ હંમેશા કોન્સ્ટન્ટ હોય. સંયોજકતા કોષ માટે જે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય હોય એ જ એનો આવર્તનો ક્રમ હંમેશા હોય છે. એટલે આવર્તનો ક્રમ વધ્યો છે એનો અર્થ એવો થયો કે મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય પણ વધે છે, કારણ કે એ જ સંયોજકતા કોષ માટે જે n નું મૂલ્ય છે એ જ તો એનો આવર્તનો ક્રમ છે. આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા, આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા ભરાયેલા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કરતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કરતા બમણી હોય છે. આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા ભરાયેલા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કરતા બમણી હોય છે. આનું એક ઉદાહરણ આપીએ. દાખલા તરીકે આપણે પહેલો આવર્ત લઈએ તો એમાં પહેલો આવર્ત છે આપણે લીધો હોય તો એમાં હાઇડ્રોજન અને હિલિયમ એમ બે તત્વોનો સમાવેશ છે થાય, બરાબર. બીજો આવર્ત મેં લીધો હોય તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન એમ 8 તત્વો છે એનો સમાવેશ છે બીજા આવર્તની અંદર કરીએ છીએ. આપણે કીધું એ પ્રમાણે આડો છે આવર્ત છે તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન એનો સમાવેશ છે આપણે બીજા આવર્તની અંદર કરીએ. આપણે સમજવું છે આ સેન્ટેન્સ કે આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા, દાખલા તરીકે બીજો આવર્ત છે તો બીજા આવર્તની અંદર તત્વોની સંખ્યા કેટલી છે? 8 છે. તમે ગણશો 1 2 3 4 5 6 7 અને 8. બીજા આવર્તમાં તત્વોની સંખ્યા 8 છે. પહેલા આવર્તની અંદર તત્વોની સંખ્યા છે એ 2 હતી. બીજા આવર્તની અંદર તત્વોની સંખ્યા છે એ 8 છે. તો એ શું કહે છે કે આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા ભરાયેલા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કરતા બમણી હોય છે. દાખલા તરીકે બીજો આવર્ત છે એમાં ભરાયેલા શક્તિ સ્તર લિથિયમ લીધું હોય તો લિથિયમ છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 તો એમાં ભરાયેલો શક્તિ સ્તર છે એ s છે. બેરિલિયમ લીધું હોય આપણે તો 1s2 2s2
બરાબર. બોરોન લીધું હોય તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 છે, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. નાઇટ્રોજન 1s2 2s2 2p3 1s2 2s2 2p4 1s2 2s2 2p5 1s2 2s2 2p6. નિયોને આવશું તો ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p6. ક્રમશઃ ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોને આવશું ત્યારે p કક્ષક છે સંપૂર્ણ ભરાઈ જાય છે, કારણ કે p ની વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 6 ની છે અને ત્યારે બીજો આવર્ત છે પૂરો થઈ જાય છે. તો અહીંયા સંયોજકતા કક્ષા એટલે છેલ્લી કક્ષા, અહીંયા પણ બીજી કક્ષા એ સંયોજકતા કક્ષા હતી અથવા તો સંયોજકતા કોષ હતો. અહીંયા પણ સંયોજકતા કક્ષા છે એ બીજી છે અથવા તો બાહ્યતમ કક્ષા બીજી છે. અહીંયા બાહ્યતમ કક્ષા 2 છે પણ એમાં s અને p એમ બે પ્રકારની કક્ષકો છે. આમાં પણ સંયોજકતા કક્ષા 2 છે. પૂરો આવર્ત છે એની અંદર સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષાનું મૂલ્ય 2 છે. એટલે આપણે પહેલું સેન્ટેન્સ લખ્યું હતું કે આવર્તનો ક્રમ બીજો હતો. સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય દર્શાવે છે. તો આના માટે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય પણ 2 છે સંયોજકતા કક્ષા માટે. ખ્યાલ આવે છે? જેમ આવર્તનો ક્રમ વધતો જાય એટલે કે પહેલા પછી બીજો આવર્તનો ક્રમ આવ્યો તો શું થયું? n નું મૂલ્ય પણ વધ્યું. n બરાબર 1 હતા, હવે n બરાબર 2 થયો, હવે n બરાબર 3 થશે, ત્રીજો આવર્ત આવશે. ત્રીજું સેન્ટેન્સ લખ્યું તો આપણે આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા 8 હતી. ભરાયેલા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણુ કક્ષકોની સંખ્યા, ભરાયેલા શક્તિ સ્તર એટલે આમાં s ઓર્બિટલ ભરાય છે. અહીંયા તમે છેલ્લે જોશો તો s અને p કક્ષક છે સંપૂર્ણ ભરાઈ જાય છે. તો કેટલી કક્ષકો છે? s અને p. હવે તમારે જોવાનું એ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું કેટલા પ્રકારની કક્ષકો ભરાય છે. તો કે s અને p પ્રકારની કક્ષકો ભરાય છે. તો કક્ષકોના પ્રકાર 2 છે, એક s પ્રકારની કક્ષક અને બીજી p પ્રકારની કક્ષક. s ને કોઈ પેટા કક્ષક નથી આપણને ખબર છે. p ને 3 પેટા કક્ષક હોય, d ને 5 પેટા કક્ષક અને f ને 7 પેટા કક્ષકો હોય. તો s ને કોઈ પેટા કક્ષક નથી એટલે s પોતે, અને p ને 3 પેટા કક્ષકો છે px py pz એટલે 3 કક્ષકો p ની, 3 ને 4. તો આપેલા આવર્તની અંદર ભરાયેલા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણુ કક્ષકો કેટલી છે? 4 છે. તો એમાં રહેલા તત્વોની સંખ્યા ભરાયેલા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણુ કક્ષકોની સંખ્યા કરતા બમણી હોય એટલે 4 ના બમણા કરીએ એટલે 8. એટલે બીજા આવર્તની અંદર તત્વોની સંખ્યા કેટલી હોય? 8 હોય. તો એ રીતે આપણે ક્રમશઃ આવર્તની અંદર તત્વોની સંખ્યા છે એનો અભ્યાસ કરીએ તો પ્રથમ આવર્તનો સંદર્ભ લો તો પ્રથમ આવર્ત એટલે n બરાબર 1. પ્રથમ આવર્ત છે એમાં હાઇડ્રોજન અને હિલિયમ એમ બે તત્વોનો સમાવેશ થાય. તો હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે અને હિલિયમ છે એની ઇલેક્ટ્રોન રચના છે 1s2 છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 અને હિલિયમ છે એની ઇલેક્ટ્રોન રચના છે 1s2. તો પ્રથમ આવર્તની અંદર બે તત્વો છે એનો સમાવેશ થાય છે. હાઇડ્રોજન થી સ્ટાર્ટ કરો તો ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચલા શક્તિ સ્તરની અંદર ભરાય. નીચલો શક્તિ સ્તર એટલે પહેલો શક્તિ સ્તર છે એ સૌથી નિમ્નતમ શક્તિ સ્તર છે, નીચલો શક્તિ સ્તર છે અને પછી શક્તિ સ્તરનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય. એટલે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન કે જે નિમ્નતમ ઉર્જા સ્તર છે, નીચલો ઉર્જા સ્તર છે, નીચલો શક્તિ સ્તર છે એની અંદર ઇલેક્ટ્રોન ભરાય અને એ પછી હિલિયમની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે. તો તમે જોશો તો પ્રથમ આવર્તની અંદર બે તત્વ હાઇડ્રોજન અને હિલિયમનો સમાવેશ થાય. તો હિલિયમ આગળ
L કોષ છે એ પૂરો થાય. આપણને ખબર છે n બરાબર મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય 1 હોય તો એને આપણે k કક્ષા છે કહીએ છે. તો n બરાબર 1 માટે k કક્ષા, n બરાબર 2 હોય તો l કક્ષા અથવા તો કોષ એવું પણ આપણે કહી શકીએ. n બરાબર 3 માટે m કોષ અથવા તો કક્ષા, n બરાબર 4 માટે n કોષ, એમ ક્રમશઃ મુખ્ય ક્વોન્ટમાંકને આપણે k l m n સંજ્ઞા વડે દર્શાવી શકીએ અથવા તો કક્ષાને આપણે k l m n સંજ્ઞાઓ વડે દર્શાવી શકીએ. તો અહીંયા તમે જોશો તો પેલો કોષ k કોષ છે પૂર્ણ થઈ જાય. k કોષ ક્યાં પૂર્ણ થાય? હિલિયમ આગળ. તો તમે જોશો તો આમાં આ આવર્ત જે છે એની અંદર કયા પ્રકારની કક્ષક છે? S પ્રકારની. બરાબર. તો એક જ કક્ષક છે તો ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકો પેલા આવર્તની અંદર S પ્રકારની છે. બરાબર. અને એ કેટલી છે? ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા 1 છે. એ આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી હોય? તો કે બમણી હોય. આવર્તમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકો જે કક્ષકો ભરાય છે એ ભરાયેલી પરમાણ્વીય કક્ષકો જે છે એની સંખ્યા કરતા આવર્તમાં તત્વોની સંખ્યા છે એ બમણી હોય. એનો અર્થ એવો થયો કે એ પેલો આવર્ત છે એની અંદર ભરાયેલા શક્તિ સ્તરની અંદર ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકની સંખ્યા છે 1 છે અને એનું બમણું કરીએ એટલે 2. એટલે એનો અર્થ એવો થયો કે પેલો આવર્ત છે એની અંદર તત્વોની સંખ્યા છે એ 2 છે. અને એ રીતે k કોષ અથવા તો પ્રથમ શક્તિ સ્તર, k કોષ એટલે પ્રથમ શક્તિ સ્તર અથવા તો પ્રથમ આવર્ત છે k કોષ સાથે પૂર્ણ થાય. બરાબર. એવી રીતે બીજો આવર્ત લઈએ તો બીજા આવર્તની અંદર શરૂઆત n બરાબર 2, બીજા આવર્તની શરૂઆત, બીજો આવર્ત એટલે એનો મુખ્ય ક્વોન્ટમાંક છે એ 2 થાય. તો બીજો આવર્તની શરૂઆત લિથિયમ થી થાય અને એમાં 2s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે ભરાવાનું ચાલુ થાય. 1s માં તો 2 ઇલેક્ટ્રોન હોય પણ 2s ની અંદર ઇલેક્ટ્રોન છે ભરાવાનું ચાલુ થાય. પછી બેરિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 4 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ 1s2 2s2. બરાબર. એ પછી બોરોન થી લઈએ તો બોરોન થી 2p કક્ષક છે એ ભરાવાનું ચાલુ થાય અને પછી p ની અંદર 2 3 4 5 અને 6 અને એ નિયોન આગળ p કક્ષક 2p કક્ષક છે એ સંપૂર્ણપણે ભરાઈ જાય છે અને નિયોન આગળ બીજો આવર્ત છે એ પૂર્ણ થાય છે. તો તમને હમણાં કહ્યું એ પ્રમાણે કે એમાં S અને P એમ બે પ્રકારની કક્ષકો છે. P ની 3 પેટા અને S પોતે કુલ કક્ષક છે એ 4 થઈ. તો બીજા આવર્તમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકો છે કેટલી થઈ? 4. એનું બમણું કરીએ એટલે 8. એટલે બીજા આવર્તની અંદર તત્વોની સંખ્યા છે કેટલી હોય? 8 હોય. તો બીજો આવર્ત છે નિયોન આગળ છે એ પૂર્ણ થાય અને એની અંદર તત્વોની સંખ્યા છે કેટલી છે? 8 છે. એવી રીતના ત્રીજો આવર્ત આપણે લઈએ n બરાબર 3. બરાબર. ત્રીજો આવર્ત n બરાબર 3 લીધો હોય તો ત્રીજો આવર્ત છે આપણને ખબર છે કે સોડિયમ થી સ્ટાર્ટ થાય. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. તો ત્રીજા આવર્તની અંદર સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન એમનો સમાવેશ થાય છે. ત્રીજો આવર્ત કે જેનો મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3 છે તેની શરૂઆત સોડિયમ થી થાય. ત્રીજા આવર્તનું પ્રથમ તત્વ એટલે સોડિયમ. એની ઇલેક્ટ્રોન રચના આપણે વિચારીએ તો 1s2 2s2 2p6 અને 3s1. તો સોડિયમ છે ત્રીજા આવર્તનું પ્રથમ તત્વ સોડિયમ
તેમાં 3s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાવાનું ચાલુ થાય. પછી શું થાય કે ક્રમશઃ મેગ્નેશિયમની અંદર 3s2 થઈ જશે, ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક એક એક વધતો જાય. આર્ગોન આગળ ઇલેક્ટ્રોન રચના ક્રમશઃ એવી રીતના લખતા જઈએ અને આર્ગોન આગળ આપણે આવશું તો ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p6 3s2 અને 3p6. બરાબર. તમે જોશો 6 ને 2 8 ને 10 ને 6 16 ને 2 18. આર્ગોન નો પરમાણુ ક્રમાંક 18 છે. બરાબર. તો હવે અહીંયા તમે જોશો તો આર્ગોન આગળ ત્રીજો આવર્ત છે એ પૂર્ણ થાય. આર્ગોન આગળ ત્રીજો આવર્ત છે એ પૂર્ણ થતો હોય તો સ્વાભાવિક છે એમાં કેટલા પ્રકારની કક્ષકો આવી? એક તો s પ્રકારની છે અને બીજી p પ્રકારની છે. એમ બે પ્રકારની કક્ષકો છે. s ને કોઈ પેટા કક્ષક નથી એટલે s 1 અને p ને 3 પેટા કક્ષકો છે એટલે 3 ને 1 4. ભરાયેલા શક્તિ સ્તરમાં આ ભરાયેલો શક્તિ સ્તર કયો છે? ત્રીજો શક્તિ સ્તર છે, ભરાયેલો શક્તિ સ્તર છે. એ સંયોજકતા કોષ પણ છે. ભરાયેલા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વિક કક્ષકો છે એ બે પ્રકારની છે. કુલ કેટલી પરમાણ્વિક કક્ષકો છે? તો કે 3 ને 1 4. એ આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી? તો કે બમણી એટલે 4 દુ 8. તો એનો અર્થ એવો થયો કે ત્રીજા આવર્તની અંદર પણ તત્વોની સંખ્યા છે એ બીજા આવર્તને સમાન હોય. તો ત્રીજો આવર્ત છે સોડિયમ થી શરૂ કરી અને આર્ગોન આગળ સમાપ્ત થાય છે. આમ ત્રીજા આવર્તની અંદર પણ તત્વોની સંખ્યા છે 8 રહેલી છે. ચોથો અને પાંચમો આવર્ત એટલે 3D સંક્રાંતિ શ્રેણી. પાંચમો આવર્ત એટલે 4D સંક્રાંતિ શ્રેણી. છઠ્ઠો આવર્ત એટલે 4f આંતર સંક્રાંતિ તત્વો જેને આપણે લેન્થેનાઇટ શ્રેણી કહીશું. 5f આંતર સંક્રાંતિ શ્રેણી એટલે એક્ટિનોઇડ તત્વો. તો લેન્થેનોઇડ તત્વો અને એક્ટિનોઇડ તત્વો છે એની ચર્ચા અને 3D સંક્રાંતિ શ્રેણી અને 4D સંક્રાંતિ શ્રેણીની ચર્ચા છે એ આપણે હવે પછી કરીશું. એટલે કે n બરાબર 4 ચોથા આવર્ત, પાંચમા આવર્ત, છઠ્ઠા અને સાતમા આવર્તની ચર્ચા છે એ હવે પછી આપણે કરવાની છે ક્રમિક રીતે. ઓકે.